ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે રાસાયણિક પ્રક્રિયાવેદનો અભ્યાસ કર્યો. એમાં આપણે જોઈ ગયા કે સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય અને સમય સાથે નિપજોની સાંદ્રતામાં વધારો થાય. એનું કારણ શું? તો કે પ્રક્રિયકો પ્રક્રિયામાં વપરાય છે, નિપજો વપરાતી નથી પરંતુ ઉત્પન્ન થાય છે. અને સ્વાભાવિક છે કે વપરાય એટલે એની અંદર ઘટાડો થતો જાય અને ઉત્પન્ન થાય એટલે સ્વાભાવિક છે કે વધારો થાય. રસાયણ વિજ્ઞાનની અંદર ઘટાડો થયો એટલે એને માઇનસ નિશાની દ્વારા દર્શાવવામાં આવે અને વધારો થાય એટલે એને પ્લસ નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. ઘટાડો અને વધારો એ બંને સમાન જ હોય છે. જેટલો ઘટાડો થાય પ્રક્રિયકોની સાંદ્રતામાં એટલો જ સમય સાથે નિપજોની સાંદ્રતામાં વધારો થાય. દાખલા તરીકે 0.2 નોર્મલ નો ઘટાડો થયો. 0.2 નોર્મલ પ્રક્રિયકોની સાંદ્રતા, પ્રક્રિયકો વપરાયા એટલે એની સાંદ્રતામાં 0.2 નોર્મલ નો ઘટાડો થયો. તો એની સામે 0.2 નોર્મલ નો વધારો થશે. જેટલો ઘટાડો એટલો જ વધારો. જેટલા પ્રક્રિયકો ઘટ્યા એટલું શેમાં રૂપાંતર થઈ ગયું? નિપજોમાં રૂપાંતર થઈ ગયું. એટલે એનો અર્થ એવો થયો કે ઘટાડો અને વધારો બંને કેવા હોય છે? સમાન હોય છે. તો પ્રક્રિયકોની સાંદ્રતા સમય સાથે ઘટે અને નિપજોની સાંદ્રતામાં સમય સાથે વધારો થાય. તેને અનુલક્ષીને એક ગ્રાફ આપેલો છે. આપણે ગ્રાફનો અભ્યાસ કરીએ, એનસીઈઆરટીની બુકમાં આપેલો નથી, પરંતુ આપણે ખાલી એક સરખામણી કરી જોઈએ. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આપણે જોઈએ આના ઉપરથી, આ બે મુદ્દા ઉપરથી સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ એનો આપણે અભ્યાસ કરીએ. સમય t અને સાંદ્રતા c, કોન્સન્ટ્રેશન મીન્સ સાંદ્રતા. તો આગળ આપણે જોઈ ગયા કે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય તો સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. ઉપરથી નીચે તરફ આવીએ તેમ સાંદ્રતા ઘટે છે અને એની સાથે સાથે સમયની અંદર વધારો થાય. તો સમય જેમ વધે તેમ પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. એનાથી વિરુદ્ધ જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ નિપજોની સાંદ્રતામાં વધારો થાય. તો આ નિપજોની સાંદ્રતાનો આલેખ દર્શાવે છે. જેમ જેમ સમય વધતો જાય, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ સમય વધે છે, તેની સાથે સાથે સાંદ્રતાની અંદર પણ શું થાય છે? વધારો થાય છે. એટલે એનો અર્થ એવો થયો કે ઘટાડો અને વધારો એ સમય પર આધાર રાખે છે. કે સમય વધે તો ઘટાડો થાય, સમય ઘટે, બરાબર? તો સમય વધતો જાય તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે, એની સાથે એની વિરુદ્ધ નિપજોની સાંદ્રતામાં વધારો થાય. એક સમય એવો આવે કે આલેખ અહીંયાથી જુઓ કોઈ વધારો કે ઘટાડો જોવા મળતો નથી અને પછી આલેખ ત્યાંથી સ્ટ્રેટ જાય છે. આ બિંદુએથી અને આ બિંદુએથી પ્રક્રિયક અને નિપજનો જે આલેખ છે એ અહીંયાથી સીધો જ જાય છે. એમાં કોઈ ઘટાડો કે વધારો જોવા મળતો નથી. એટલે એનો અર્થ એવો થયો કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતામાં જેટલો ઘટાડો થવાનો હતો એટલો થઈ ગયો. નિપજોની સાંદ્રતામાં જેટલો વધારો થવાનો હતો એટલો થઈ ગયો. પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થઈ ગયું. પછી એની સાંદ્રતામાં વધારો થશે નહીં. પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થઈ ગયું પછી પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો જોવા મળશે નહીં. પ્રક્રિયા સ્ટેડી થઈ ગઈ, સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી લીધી. પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ કારણ કે અહીંયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી છે. તો આ જે સ્થિતિ એને સંતુલન સ્થિતિ તરીકે ઓળખવામાં આવે. કેવા સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમાન થઈ જાય છે? અહીંયાથી આલેખ સ્ટ્રેટ જાય છે, અહીંયાથી આલેખ સીધો જાય છે, જે દર્શાવે છે કે પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતામાં કોઈ જ પ્રકારનો ફેરફાર એટલે કે ઘટાડો કે વધારો જોવા મળતો નથી. તો આ સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે.
બરાબર. આના ઉપરથી આપણે આ આલેખ દર્શાવ્યો. એના ઉપરથી સરેરાશ પ્રક્રિયાના વેગનો આપણે અભ્યાસ કર્યો ગઈકાલે. આર એવરેજ સરેરાશ પ્રક્રિયા વેગ, વેગને આર તરીકે દર અને દર તરીકે ઓળખવામાં આવે, દર અથવા વેગ અને કે સ્મોલ આર તરીકે દર્શાવવામાં આવે અને સરેરાશ એટલે એવરેજ એટલે એવી તરીકે દર્શાવવામાં આવે. આર એવરેજ એને કહેવાય સરેરાશ દર અથવા તો વેગ. તો આર એવરેજ શોધવા માટે આપણે ગઈકાલે જોઈ ગયા કે પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થાય છે. ઘટાડો થયો એટલે એને માઈનસ ની નિશાની દ્વારા દર્શાવવામાં આવે. નિપજોની સાંદ્રતામાં સમય સાથે વધારો થાય છે એટલે એને પ્લસની નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. પરંતુ થતો ઘટાડો અને થતો વધારો બંને કેવા હોય છે? સમાન હોય છે. જેટલો ઘટાડો થાય એટલો જ એની સામે શું થાય? રૂપાંતર થાય. જેટલી પ્રક્રિયકોની સાંદ્રતા જેટલી ઘટી એટલી સામે નિપજોમાં રૂપાંતરિત થઈ ગઈ. એટલે જેટલો ઘટાડો થાય એટલો જ વધારો થાય. એટલે કે ઘટાડો અને વધારો બંને કેવા હોય છે? સમાન હોય છે. બંનેની માત્રાની સંજ્ઞાત્મક જુદી જુદી હોય છે. એકને ઋણ તરીકે દર્શાવવામાં આવે અને એકને ધન તરીકે દર્શાવવામાં આવે છે. આના ઉપરથી એના એકમનો પણ આપણે અભ્યાસ કર્યો. આ સાંદ્રતા દર્શાવે છે, આ સાંદ્રતા દર્શાવે છે. તો એનો એકમ થશે સાંદ્રતા પ્રતિ સમય. સાંદ્રતા પ્રતિ સમય. સાંદ્રતા સામાન્ય રીતે આપણે મોલારિટીમાં લઈએ છીએ, મોલાર. પણ પ્રશ્ન ઉપસ્થિત થશે અહીંયા સમય માટે. સમય કયો લેવો? તો સમય સેકન્ડમાં પણ લઈ શકાય, મિનિટમાં પણ લઈ શકાય, કલાકમાં પણ લઈ શકાય, દિવસમાં પણ લઈ શકાય અને વર્ષમાં પણ લઈ શકાય. એ પ્રક્રિયાની ઝડપ ઉપર આધાર રાખે છે. પ્રક્રિયાની ઝડપને આધારે સમયને પસંદ કરવામાં આવે છે. તો સમય માટે સેકન્ડનો ઉપયોગ કરી શકાય, મિનિટનો પણ ઉપયોગ કરી શકાય, કલાકનો પણ ઉપયોગ કરી શકાય, દિવસનો પણ ઉપયોગ કરી શકાય અને વર્ષનો પણ ઉપયોગ કરી શકાય છે. એ પ્રક્રિયાની ઝડપ ઉપર આધાર રાખે છે. તો તેના અનુસંધાનમાં ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ. એક અતિ ધીમી પ્રક્રિયા, બે ધીમી પ્રક્રિયા અને ત્રણ ત્વરિત એટલે કે ઝડપી પ્રક્રિયા. તો આ ત્રણમાંથી કઈ પ્રક્રિયાઓ માટે આ સમયને પસંદ કરવામાં આવે? તો જે પ્રક્રિયાઓ અતિ ધીમી છે કે જેને પૂર્ણ થતા વર્ષોના વર્ષો લાગે, દાખલા તરીકે વાતાવરણમાં રહેલો N2 અને O2, નાઇટ્રોજન અને ઓક્સિજન વર્ષોથી સાથે છે, તેમ છતાં પણ આ બંને એકબીજા સાથે સંયોજાતા નથી. એ સંયોજાવા માટે એને વીજળીની રાહ જોવી પડે છે. વીજળીની હાજરીમાં જ એ એકબીજા સાથે સંયોજાય અને નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન કરી શકે છે. તો આ પ્રક્રિયા થવા માટે સ્વાભાવિક છે એક વર્ષ સુધી એની રાહ જોવી પડે. જ્યાં સુધી આકાશમાં વીજળી ના થાય, સ્વાભાવિક છે કે આકાશમાં વીજળી ચોમાસામાં જ થાય, તો એના માટે આપણે રાહ જોવી પડે છે. અતિ ધીમી પ્રક્રિયા છે. ધીમી પ્રક્રિયા N2 અને H2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને તેમાંથી બનતો એમોનિયા વાયુ. આ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે. આ પ્રક્રિયાને ઝડપી બનાવી હોય તો એફીના પાવડરનો ઉપયોગ કરવામાં આવે ઉદ્દીપક તરીકે. આ ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે. ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ વધારે છે. એનાથી નિપજનું પ્રમાણ બમણું મળતું નથી, પણ જરૂરી સંતુલન સ્થિતિ સ્થાપવા માટેનો જે જરૂરી સમય છે એ સમયને ઘટાડે છે. એની હાજરીમાં પ્રક્રિયક સાથે એ સક્રિયકૃત સંકીર્ણ બનાવે. સક્રિયકૃત સંકીર્ણની લાક્ષણિકતા શું? તો કે એના પરમાણુઓ વચ્ચેનો બંધ અતિ નિર્બળ હોય. પરિણામે નિર્બળ બંધ પેલી આંદોલન ગતિને કારણે તૂટી જાય અને તૂટે એટલે પ્રક્રિયકના અણુઓ એકબીજાની નજીક આવે અને જેવા નજીક આવે એટલે તરત જ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થવાની શરૂઆત થાય. અને જે સમયે પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થવાની શરૂઆત થાય તે સમયે એની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય.
સક્રિયકરણ ઉર્જા ઘટી જાય, અને સક્રિયકરણ ઉર્જા ઘટે એટલે ઉર્જા અવરોધના મૂલ્યની અંદર ઘટાડો થાય, અને ઉર્જા અવરોધનું મૂલ્ય ઘટે એટલે પ્રક્રિયા વેગ વધે. બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણ છે. પ્રક્રિયા વેગમાં વધારો થાય, પ્રક્રિયા વેગમાં વધારો થાય. તો આ રીતે ઉદ્દીપક પ્રક્રિયાને અંતે આપણને શું મળે છે? પાછો મળે છે, જેની હાજરીથી રાસાયણિક પ્રક્રિયા ઝડપી બને છે. સક્રિયકરણ ઉર્જા ઘટે, ઉર્જા અવરોધના મૂલ્યમાં ઘટાડો થાય, અને રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગની અંદર વધારો થાય. એવું કાર્ય કરતો જે પદાર્થ તેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે, જે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગમાં વધારો કરે છે. ત્વરિત પ્રક્રિયા, ત્રીજી પ્રક્રિયા, ઝડપી પ્રક્રિયા. તો ઉપરની જે 2 નંબરની પ્રક્રિયા છે ધીમી પ્રક્રિયા, એના માટે કલાક કે દિવસ પસંદ કરવામાં આવે સમય તરીકે. પણ ત્રીજી પ્રક્રિયા છે ત્વરિત પ્રક્રિયા, દાખલા તરીકે NaOH અને HCl બંને પ્રબળ છે, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બંને પ્રબળ છે. આ પ્રક્રિયાની અંદર આ બંને પદાર્થોને ભેગા કરીએ તો જેવા ભેગા કરીએ તરત જ નેનો સેકન્ડ અથવા પીકો સેકન્ડની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. સેકન્ડની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો 3 પ્રકારની પ્રક્રિયાઓ અને તેને અનુલક્ષીને, પ્રક્રિયાને અનુલક્ષીને એનો સમય પસંદ કરવામાં આવે છે કે ભાગ લેતા પ્રક્રિયકો કેવા છે. ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતા વધારે હોય તો પ્રક્રિયા વેગ વધારે હોય, તો એના માટે શરૂઆતના બેમાંથી કોઈ પણ એક સમયને પસંદ કરવામાં આવે. પરંતુ N2 અને O2 વચ્ચેની પ્રક્રિયા માટે સેકન્ડ કે મિનિટ પસંદ ના કરી શકાય, કારણ કે એ પ્રક્રિયામાં નાઇટ્રિક ઓક્સાઇડ બનવા માટે ઘણો બધો સમય લાગે છે, કે જ્યાં સુધી આકાશમાં વીજળી ના થાય ત્યાં સુધી એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ બની શકતો નથી. તો એ પ્રક્રિયા અતિ ધીમી પ્રક્રિયા છે. આ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે અને ઝડપી પ્રક્રિયાનું ઉદાહરણ છે. આવી પ્રક્રિયાઓ નેનો સેકન્ડ કે પીકો સેકન્ડની અંદર શું થઈ જાય? પૂર્ણ થતી હોય છે. બરાબર. તો આ રીતે સરેરાશ વેગ અથવા તો દર એનો એકમ થશે સાંદ્રતા પ્રતિ સમય. પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થાય, નિપજોની સાંદ્રતામાં સમય સાથે વધારો થાય. એટલે એનો અર્થ એવો થયો કે પ્રક્રિયાનો વેગ એ સમય ઉપર આધાર રાખે છે. સમય વધે તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે, સમય વધે તો નિપજોની સાંદ્રતામાં વધારો થાય. બરાબર. અહીંયા ઘટાડો અને વધારો બંને કેવા હોય છે? સમાન હોય છે. જેટલો ઘટાડો થાય એટલો સમય વધારો થાય છે. તો તેને અનુલક્ષીને હવે દાખલા તરીકે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, તો એ રાસાયણિક પ્રક્રિયા 30 મિનિટ ચાલે છે. 30 મિનિટ A અને B બે પ્રક્રિયકો હોય, અને એમાંથી 30 મિનિટ સુધી C અને D માં તેનું રૂપાંતર થાય. હવે 30 મિનિટ સુધી પ્રક્રિયાની ઝડપ એક સરખી હોતી નથી. 30 મિનિટ સુધી પ્રક્રિયાની ઝડપ એક સરખી હોતી નથી. શરૂઆતમાં જેવા પ્રક્રિયકો ભેગા થાય એટલે શરૂઆતની અંદર એની સાંદ્રતા વધારે હોય, અને સાંદ્રતા વધારે હોય તો આપણે આગળ જોઈ ગયા કે સાંદ્રતા વધુ તો પ્રક્રિયાનો વેગ વધારે, તો સાંદ્રતા વધારે તો પ્રક્રિયાનો વેગ વધારે. પછી પ્રક્રિયકો વપરાતા જશે એટલે સાંદ્રતા ઘટશે, અને સાંદ્રતા ઘટે તો પ્રક્રિયા વેગની અંદર ઘટાડો થાય. એવું જ કંઈક અંશે એક બીજું ઉદાહરણ આપું કે આપણે 30 મિનિટ સુધી રોડ ઉપર કોઈ વ્હીકલ ચલાવીએ છીએ, તો 30 મિનિટ સુધી આપણી ઝડપ એક સરખી હોતી નથી. સાઈડની સ્પીડ ઉપર આપણે જતા હોય તો 30 મિનિટ સુધી આપણી સ્પીડ એક સરખી હોતી નથી. 30 મિનિટમાં કોઈ એક ચોક્કસ સમય છે, કોઈ એક સમય એવો ચોક્કસ છે કે જે સમયે આપણી ઝડપ સાઈડ કરતાં થોડી વધી ગઈ હશે. 30 મિનિટની અંદર કોઈ એક સમય એવો છે કે એ સમયે આપણી ઝડપ મહત્તમ હશે, અને એવા સમયે જે વેગ મળે એને ત્વરિત વેગ તરીકે ઓળખવામાં આવે. ત્વરિત વેગ પ્રક્રિયાની અંદર પણ એવું છે. 30 મિનિટ સુધી આ બે પ્રક્રિયકોને તમે ભેગા કરો તો 30 મિનિટ સુધી આ પ્રક્રિયાની ઝડપ એક સરખી હોતી નથી. 30 મિનિટમાં કોઈ એક મિનિટ એવી હશે કે જે મિનિટે એ પ્રક્રિયાની ઝડપ મહત્તમ હશે. તો એવા સમયે જે વેગ મળે એને ત્વરિત વેગ R ઇન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એને R ઇન્સ્ટન્ટ તરીકે દર્શાવવામાં આવે. R ઇન્સ્ટન્ટ એટલે ત્વરિત અને R એટલે વેગ. તો ત્વરિત વેગ પ્રક્રિયકો માટે પણ દર્શાવી શકાય અને નિપજ માટે પણ દર્શાવી શકાય. તો સૌપ્રથમ આપણે બંનેના આલેખનો અભ્યાસ કરીએ કે કેવી રીતે પ્રક્રિયકો માટે ત્વરિત વેગ દર્શાવવામાં આવે છે અને નિપજો માટે ત્વરિત વેગ દર્શાવી શકાય છે. સાંદ્રતા
સૌપ્રથમ પ્રક્રિયકો માટે વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરીએ. ઉપરથી નીચે તરફ આવીએ તેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. પ્રક્રિયકા આ 0 સમય છે અને 0 સમયે જે સાંદ્રતા હોય એને શરૂઆતની સાંદ્રતા કહેવાય. R0 આ શરૂઆતની સાંદ્રતા છે. પ્રક્રિયકાર છે અને એની આ 0 સાંદ્રતા, કારણ કે સમય શૂન્ય છે તો શૂન્ય સમયની જે સાંદ્રતા એને R0 તરીકે દર્શાવવામાં આવે. 0 સમયની સાંદ્રતા અથવા તો શરૂઆતની સાંદ્રતા. ચલો ત્યાર પછીથી આપણે હવે R ઇન્સ્ટન્ટ શોધવો છે, ત્વરિત પ્રક્રિયા વેગ. તો એને શોધવા માટે આ રીતે જુદા જુદા સમયે T1, T2 અને T3 જેમ જેમ સમયની અંદર વધારો થશે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો જશે. T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા છે R1, પછી સમય T1 માંથી T2 થયો તો સાંદ્રતા ઘટીને આલેખ નીચેથી ઉપરથી નીચે આવે એટલે R1 માંથી R2 થઈ. સમય T2 માંથી T3 થયો, સમય વધ્યો એટલે સાંદ્રતા R2 માંથી ઘટી અને R3 જેટલી થઈ. તો ઉપરથી નીચે તરફ આવીએ તેમ સમય સાથે સાંદ્રતાની અંદર શું થાય છે? ઘટાડો થાય છે. વેગ આપણે જોઈ ગયા. સરેરાશ વેગ R એવરેજ બરાબર એનું સૂત્ર હતું માઈનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T. પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થાય. આપણે ડેલ્ટા R ની કિંમત આપણે શોધીએ તો ડેલ્ટા R બરાબર અંતિમ સાંદ્રતા ઓછા પ્રારંભિક સાંદ્રતા, અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. બરાબર છે? એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો ડેલ્ટા R બરાબર માઈનસ R2 માઈનસ R1 એને ભાગ્યા T2 માઈનસ T1. ચલો R2 માઈનસ R1 T2 માઈનસ T1 આ બે વચ્ચેનો જે તફાવત એને કહેવાય ડેલ્ટા T. આ બે વચ્ચેનો જે તફાવત એને કહેવાય ડેલ્ટા R. બરાબર? તો R2 માઈનસ R1 અપોન T2 માઈનસ T1 જે આ મૂલ્ય ઉપરથી આપણે શોધી શકાય. અહીંયાથી અહીંયાનો તફાવત, અહીંયાથી અહીંયાનો તફાવત. તો આ જે મૂલ્ય દર્શાવે છે એ ડેલ્ટા R ની કિંમત દર્શાવે છે. બરાબર? હવે આપણે આ જે પ્રક્રિયા છે 30 મિનિટ સુધી ચાલે છે તો 30 મિનિટ સુધી પ્રક્રિયાની ઝડપ એક સરખી હોતી નથી. એમાં કોઈ એક સમય ચોક્કસ હોય છે કે જે સમયે પ્રક્રિયાની ઝડપ મહત્તમ હોય. હવે એ આપણે શોધવો હોય તો આ આલેખ ઉપર આ રીતે સ્પર્શક દોરવામાં આવે. સ્પર્શક અને સ્પર્શક ઉપરથી આ ઢાળનું મૂલ્ય શોધવાનું. ઢાળનું મૂલ્ય જેને કહેવાય R ઇન્સ્ટન્ટ બરાબર પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થાય. આ દર્શાવે છે dr અને આ દર્શાવે છે dt. એટલે સમયની સાથે આપણે ડેરિવેટિવ લીધું કે સમયની સાથે પ્રક્રિયાકારની સાંદ્રતામાં શું થયો? ઘટાડો થયો. તો R ઇન્સ્ટન્ટ બરાબર માઈનસ dr અપોન dt એનું જે કંઈ મૂલ્ય આવે સ્પર્શક ઉપરથી આપણે ઢાળનું મૂલ્ય શોધીએ અને ઢાળનું જે મૂલ્ય આવે એ R ઇન્સ્ટન્ટનું કોઈ ચોક્કસ સમયે ત્વરિત પ્રક્રિયાનો વેગ દર્શાવે છે. તો ઢાળના મૂલ્ય ઉપરથી પ્રક્રિયકો માટે ત્વરિત પ્રક્રિયાનો વેગ શોધી શકાય છે. એનું જે કંઈ મૂલ્ય આવશે ઢાળનું મૂલ્ય એને ચોક્કસ સમય માટે R ઇન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ત્વરિત પ્રક્રિયાના વેગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પ્રક્રિયકો વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ, ત્વરિત પ્રક્રિયા વેગ અને સરેરાશ પ્રક્રિયા વેગ. બરાબર છે? બંનેનો આપણે ઉપયોગ કરીએ તો આપણને સૂત્ર ખબર છે કે R એવરેજ બરાબર માઈનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T. ડેલ્ટા R ની કિંમત શોધીએ તો R2 માઈનસ R1 અપોન T2 માઈનસ T1. તો માઈનસ R2 માઈનસ R1 અપોન T2 માઈનસ T1. બરાબર? ચલો ત્યાર પછીથી આપણે આલેખ ઉપર સ્પર્શક દોર્યો અને સ્પર્શક ઉપરથી ઢાળની કિંમત શોધી. ઢાળની જે કિંમત આવે એને ત્વરિત પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં. કોઈ ચોક્કસ સમયે એનું મૂલ્ય પણ ચોક્કસ હોય છે. બરાબર? 60 મિનિટ સુધી આપણે 30 મિનિટ સુધી વ્હીકલ ચલાવીએ તો 30 મિનિટ સુધી આપણી ઝડપ એક સરખી હોતી નથી.
30 મિનિટમાં કોઈ એક મિનિટ એવી હશે, કોઈ એક સેકન્ડ એવી હશે કે જે મિનિટ અથવા જે સેકન્ડે આપણી ઝડપ મહત્તમ હશે. ઝડપ મહત્તમ હશે એટલે આપણો વેગ પણ વધારે હશે, જેને ત્વરિત પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં આવે. તો એનું મૂલ્ય આપણે શોધવાનું છે કે કયા સમયે આપણી ઝડપ સૌથી વધારે છે. તો એ શોધવું હોય તો આલેખ ઉપર સ્પર્શક દોરી અને ઢાળનું મૂલ્ય શોધવાનું, અને ઢાળનું જે મૂલ્ય આવે એ ત્વરિત પ્રક્રિયાનો વેગ દર્શાવે છે. કોના માટે? તો કે પ્રક્રિયકો માટે. તો પ્રક્રિયકો માટે આ ત્વરિત પ્રક્રિયા વેગનું મૂલ્ય થયું. એ જ પ્રમાણે ચાલો પહેલા તો આપણે જોઈએ કે આલેખ ઉપરથી શું કહી શકાય. તો કે આલેખ ઉપરથી કહી શકાય કે શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા ઝડપથી ઘટે છે. શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા ઝડપથી ઘટે છે અને સમય જતાં આ સાંદ્રતાની અંદર ઘટાડો થતો જાય છે. પછી એમાં ઘટાડો બહુ જોવા મળતો નથી, કારણ કે એ વપરાઈ ગયા, સાંદ્રતા ઓછી થઈ ગઈ એટલે એનો વેગ પણ ઓછો થઈ ગયો. તો સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં શરૂઆતમાં ઘટાડો થાય, પણ પછી સમય તો વધે જ છે અને સમય વધવા છતાં પણ એની સાંદ્રતામાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. તે જ પ્રમાણે શરૂઆતમાં પ્રક્રિયાનો વેગ એકદમ ઝડપથી ઘટે છે. શરૂઆતમાં પ્રક્રિયાનો જે વેગ છે એ ઝડપથી ઘટતો જાય અને પછી સમય વધવા છતાં પણ તે વેગની અંદર કોઈ ફેરફાર જોવા મળતો નથી, કારણ કે અહીંયાથી આલેખ સીધો થાય છે. જુઓ, અહીંયાથી આલેખ સીધો થઈ ગયો અને આલેખ સીધો થયો તો સમય વધ્યો, પણ એના વેગની અંદર કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. તો આલેખ પરથી કહી શકાય કે શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં ઝડપથી ઘટાડો થાય, સમય જતાં ઘટાડો ઓછો થતો જાય. આ જ પ્રમાણે પ્રક્રિયામાં શરૂઆતમાં એનો વેગ ઝડપથી ઘટે છે અને સમય જતાં વેગની અંદર ઘટાડો થતો જોવા, એટલે કે ઘટાડો થાય ખરો પણ શરૂઆત જેટલો ઘટાડો જોવા મળતો નથી. આ આલેખ ઉપરથી આ રીતે આપણે કન્ક્લુઝન કરી શકીએ. ચાલો એ જ પ્રમાણે નિપજો માટે તો પ્રક્રિયકો માટેનો આર ઇન્સ્ટન્ટ ત્વરિત પ્રક્રિયા વેગ શોધવા આ રીતે શોધી શકાય. નિપજો માટે આપણે શોધીએ તો સાંદ્રતા વિરુદ્ધ આગળ જોઈ ગયા તે જ પ્રમાણે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ. આ નિપજોની સાંદ્રતા દર્શાવે છે, આ પ્રક્રિયકોની સાંદ્રતા દર્શાવે છે. નિપજોની સાંદ્રતામાં આગળ આપણે જોઈ ગયા સમય સાથે શું થતો જાય તો કે વધારો થતો જાય, અને સમય સાથે વધારો થાય એટલે આલેખ નીચેથી ઉપર તરફ જાય છે આ રીતે. પછી આલેખ અહીંયાથી સીધો થઈ જશે. નિપજ P પ્રક્રિયકોને એનાથી વિરુદ્ધ છે, ઉપરથી નીચે આવે અને નિપજો માટે નીચેથી ઉપર જાય છે. ચાલો જુદા જુદા સમયે નિપજોની સાંદ્રતામાં કેટલો વધારો થયો એ આપણે શોધવો છે. કોઈ એક સમયે પ્રક્રિયાની ઝડપ સૌથી વધારે હશે, જે ત્વરિત પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતનો સમય T1, T2 અને T3. જ્યારે સમય T1 હશે તો તે વખતે તેની સાંદ્રતા R1 હશે. સમય T1 માંથી T2 થાય તો તેની સાંદ્રતા વધીને R2 માંથી R1 માંથી R2 થાય છે, કારણ કે નીચેથી ઉપર તરફ સાંદ્રતા વધે છે. સમય T2 માંથી T3 થાય ત્યારે સાંદ્રતા R2 માંથી વધીને R3 જેટલી થાય છે. તો નીચેથી ઉપર તરફ જઈએ ત્યારે સાંદ્રતા વધતી જાય છે. કોની સાથે? તો કે સમય સાથે. બરાબર. નિપજો માટે સરેરાશ પ્રક્રિયાનો વેગ બરાબર પ્લસ ડેલ્ટા P અપોન ડેલ્ટા T. આ સૂત્રનો આપણે આગળ અભ્યાસ કર્યો. બરાબર. ડેલ્ટા P નું મૂલ્ય આપણે શોધવું છે. તો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ પ્લસ છે એટલે R2 માઇનસ R1 અપોન T2 માઇનસ T1 થશે. R2 માંથી R1 બાદ કરો, કારણ કે નીચેથી ઉપર જે આ મૂલ્ય વધારે છે અને આ મૂલ્ય ઓછું છે, તો R2 માંથી R1 બાદ કરીએ તો R2 માઇનસ R1 એટલે તફાવત તમને પ્લસ આવશે. એ જ પ્રમાણે T2 માઇનસ T1 આ વધારે છે અને આ ઓછો છે એટલે એનો તફાવત પણ કેવો આવશે? પ્લસ આવશે. તો ડેલ્ટા P બરાબર પ્લસ R2 માઇનસ R1 અપોન T2 માઇનસ T1 એ આના ઉપરથી શોધી શકાય. આ સરેરાશ દર થયો. ચલો હવે આના ઉપરથી ત્વરિત પ્રક્રિયાનો વેગ કોઈ એક સમય એવો હશે કે એકદમ ઝડપથી નિપજ ઉત્પન્ન થઈ હશે, અને ઝડપથી નિપજ ઉત્પન્ન થઈ હશે એનો અર્થ ત્યાંની સાંદ્રતા મહત્તમ હશે, અને સાંદ્રતા મહત્તમ એનો અર્થ ત્યાંનો વેગ વધારે હશે, અને એ વેગ કોઈ એક ચોક્કસ સમયે જ હશે.
એવો જે સમય અને એવો જે વેગ એને આર ઇન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે, ત્વરિત પ્રક્રિયાનો વેગ. તો 30 મિનિટની અંદર કોઈ એક મિનિટ, કોઈ એક સેકન્ડ એવી હશે કે એકદમ ઝડપથી નીપજ ઉત્પન્ન થઈ હશે, અને ઝડપથી નીપજ ઉત્પન્ન થઈ એનો અર્થ એનો વેગ પણ કેવો હશે? મહત્તમ. તો એવો જે વેગ એને આર ઇન્સ્ટન્ટ અથવા તો ત્વરિત પ્રક્રિયાના વેગ તરીકે ઓળખવામાં આવે છે. તો આર ઇન્સ્ટન્ટ બરાબર પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે વધારો થાય, બરાબર. તો ડીપી આના ઉપરથી ડીપી અપોન P2 માઇનસ P1 આ નિપજો છે, ભૂલ થઈ ગઈ, P1 P2 P3 અપોન dt. સમય સાથે નિપજ P ની સાંદ્રતામાં વધારો થાય, અને એ શોધવા માટે આલેખ ઉપર આપણે શું દોર્યો? સ્પર્શક દોર્યો, અને સ્પર્શક ઉપરથી આ ઢાળનું મૂલ્ય શોધવામાં આવે, સ્પર્શક, અને એના ઉપરથી ઢાળનું મૂલ્ય શોધવામાં આવે. ઢાળનું જે કંઈ મૂલ્ય મળે એ મૂલ્યને ત્વરિત પ્રક્રિયાના વેગ તરીકે ઓળખવામાં આવે છે. ઢાળના મૂલ્ય ઉપરથી, અને આ ઢાળનું મૂલ્ય કોઈ ચોક્કસ સમયે જ હશે, ઢાળનું મૂલ્ય જે કંઈ હશે ચોક્કસ સમયે જ હશે, એવા સમયે જે વેગ મળે એને ત્વરિત પ્રક્રિયાના વેગ તરીકે ઓળખવામાં આવે છે. આલેખ ઉપરથી શું કહી શકાય કે શરૂઆતમાં નિપજોની સાંદ્રતામાં એકદમ ઝડપથી વધારો થયો. આલેખ ઉપરથી કહી શકાય કે સમય જેમ જેમ વધતો ગયો એમ એમ એકદમ ઝડપથી નિપજોની સાંદ્રતામાં વધારો થતો ગયો. પછી સમય વધવા છતાં પણ નિપજોની સાંદ્રતામાં વધારો થયો ખરો, પણ એક વધારો કેવો થતો ગયો? ઓછો થતો ગયો. અને એક સમય એવો આવ્યો કે પછી કોઈ પ્રકારનો વધારો થતો નથી. સમય વધે છે પણ એની સાંદ્રતામાં કોઈ પ્રકારનો વધારો જોવા મળતો નથી. આલેખ અહીંયાથી સ્ટ્રેટ થઈ જાય છે, જે દર્શાવે છે કે પ્રક્રિયકોનું જેટલું નિપજોમાં અહીંયા સુધી રૂપાંતર થવાનું હતું એટલું થઈ ગયું. અહીંયાથી અહીંયા સુધીનો આ જે સમય છે માની લો કે 30 મિનિટ છે. આ 30 મિનિટ, અહીંયાથી અહીંયા સુધી આવવા માટે પ્રક્રિયાએ 30 મિનિટનો સમય લીધો, અને આ 30 મિનિટની અંદર 15મી મિનિટ એવી છે કે જે સમયે એનો વેગ સૌથી વધારે હશે. 15મી મિનિટે આ પ્રક્રિયાનો વેગ સૌથી વધારે છે, અને એવા સમયે જે વેગ મળે એને આર ઇન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે. હવે એનું મૂલ્ય આપણે શોધવું છે તો કેવી રીતે શોધી શકાય? તો કે આલેખ ઉપર સ્પર્શક દોરવાનો, અને સ્પર્શક ઉપરથી પછી કોનું મૂલ્ય શોધી નાખવાનું? ઢાળનું. ઢાળનું જે કંઈ મૂલ્ય આવે એ 15મી મિનિટે એ પ્રક્રિયાનો વેગ સૌથી વધારે છે તેવું કહી શકાય. આ તો એક ઉદાહરણ આપ્યું. 30 મિનિટ પ્રક્રિયા ચાલી, એમાં 15મી મિનિટ એવી છે કે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ સૌથી વધારે છે. એવું જ અહીંયા છે કે 30 મિનિટ સુધી પ્રક્રિયા ચાલી, અહીંયાથી અહીંયા સુધી. તો 30 મિનિટમાં 15મી મિનિટ એવી છે કે જે મિનિટે, બરાબર, એની સાંદ્રતા કેવી હશે અને એનો વેગ કેવો હશે? સૌથી વધારે. એકદમ ઝડપથી પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થયું હશે. તો એવા સમયે જે વેગ મળે એને ત્વરિત પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં આવે. આ ઇન્સ્ટન્ટ આ પ્રક્રિયકો માટે થયો અને આ નિપજો માટે થયો, બરાબર. તો 15મી મિનિટે આ પ્રક્રિયાની ઝડપ સૌથી વધારે છે એવું આપણે એક ઉદાહરણ લીધું, અને એવા સમયે જે વેગ મળે એને આર ઇન્સ્ટન્ટ અથવા તો ત્વરિત પ્રક્રિયાના વેગ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું મૂલ્ય તમારે શોધવું હોય તો આલેખ ઉપર સ્પર્શક દોરી અને ઢાળનું મૂલ્ય શોધી નાખવાનું, અને ઢાળનું જે કંઈ મૂલ્ય આવે એને ત્વરિત પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયકો માટે અને આ નિપજો માટે ત્વરિત પ્રક્રિયાનો વેગ થયો. આના ઉપરથી એને ગાણિતીય રીતે આપણે હવે રજૂ કરીએ. ગાણિતીય રીતે તો કે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. કોના માટે? તો કે પ્રક્રિયકો માટે. પ્રક્રિયકો માટે આર એવરેજ બરાબર માઈનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. એ જ પ્રમાણે નિપજો માટે પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. એનું ગાણિતીય સ્વરૂપ થયું. એને દર્શાવવા માટે એનો આર ઇન્સ્ટન્ટ જોઈએ તો માઈનસ dr અપોન dt બરાબર માઈનસ dp અપોન dt. એનું મૂલ્ય તમારે શોધવું હોય તો સ્પર્શક ઉપર આપણે શું શોધ્યું? તો કે ઢાળનું મૂલ્ય બંને આલેખ માટે, અને ઢાળનું જે કંઈ મૂલ્ય આવે એ આર ઇન્સ્ટન્ટ નું મૂલ્ય કોઈ ચોક્કસ સમય માટે ચોક્કસ મૂલ્ય દર્શાવે છે. એટલે કે 30 મિનિટની પ્રક્રિયામાં 15મી મિનિટે એ પ્રક્રિયાની ઝડપ પ્રક્રિયકો માટે અને નિપજો માટે સૌથી વધારે છે તેવું દર્શાવે છે. તો આ રીતે આર ઇન્સ્ટન્ટ શોધવા માટે આપણે આ બંને આલેખનો ઉપયોગ કર્યો. આ આલેખ ઉપરથી આપણે શું કહ્યું કે પ્રક્રિયકોની સાંદ્રતામાં શરૂઆતમાં એકદમ ઝડપથી ઘટાડો થાય, પછી સમય વધવા છતાં તેમાં ઘટાડો જોવા મળતો નથી. એ જ રીતે પ્રક્રિયા વેગ થશે કે સમય સાથે પ્રક્રિયા વેગ એકદમ ઝડપથી ઘટે છે, પછી સમય વધવા છતાં પ્રક્રિયા વેગની અંદર પહેલા જેવો ઘટાડો જોવા મળતો નથી. એ જ પ્રમાણે અહીંયા થશે કે આ આલેખ ઉપરથી કહી શકાય
કે શરૂઆતમાં નિપજોની સાંદ્રતામાં એકદમ ઝડપથી વધારો થાય છે અને સમય વધવા છતાં પછી જેમ જેમ સમય વધતો જાય કારણ કે પ્રક્રિયકો ઉત્પન્ન જેટલા થવાના હતા એટલા થઈ ગયા. શરૂઆતમાં વેગ વધારે હોય, શરૂઆતમાં પ્રક્રિયકોની તાકાત વધારે હોય કારણ કે એની સાંદ્રતા વધારે હોય. પછી જેમ જેમ વપરાતા જાય એમ સાંદ્રતા ઘટતી જાય એટલે એની તાકાત ઘટે અને તાકાત ઘટે એટલે નિપજો ઉત્પન્ન થવાનો વેગ કેવો થતો જાય? ઓછો થતો જાય. બરાબર છે? એટલે શરૂઆતમાં એકદમ ઝડપથી નિપજો બનશે અને પછી એના વેગની અંદર શું થશે? ઘટાડો થશે. એક સમય એવો આવશે કે પછી આલેખ કેવો થઈ જાય છે? સ્ટ્રેટ થઈ જાય છે. પછી એમાં કોઈ વધારો જોવા મળતો નથી, અહીંયા કોઈ ઘટાડો જોવા મળતો નથી. તો આમાંથી 30 મિનિટની પ્રક્રિયામાં કોઈ એક મિનિટ એવી છે, કોઈ એક ચોક્કસ સમય એવો છે કે જે સમયે બંને આલેખની અંદર આપણને મેક્સિમમ એનો પ્રક્રિયા વેગ જોવા મળે છે, જેને આ ઇન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઇન્સ્ટન્ટ એટલે ચોક્કસ સમયે જ ચોક્કસ મૂલ્ય દર્શાવે તેને ત્વરિત પ્રક્રિયાના વેગ તરીકે ઓળખવામાં આવે છે.